નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી શિક્ષણ જગતને શરમસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં ખાપટ ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષકે ધોરણ 7માં ભણતા માસૂમ વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં બનેલી આ ઘટનાને વાલીઓ અને શિક્ષક જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. અહીં ફરજ બજાવતા શિક્ષક હરીશગીરી ગુલાબગીરી ગોસ્વામીએ ધોરણ 7ના એક સગીર વિદ્યાર્થીને પૈસા આપીને ગામમાંથી દારૂ લેવા મોકલ્યો હતો. આ શરમજનક બાબત સામે આવતા જ શાળાના આચાર્ય તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જો કે આરોપી શિક્ષક હરીશગીરી ગોસ્વામી સામે અગાઉથી જ દારૂ પીવાની ટેવ હોવાના અને નશાની હાલતમાં શાળાએ આવીને બાળકોને ભણાવવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે ગત 4 માર્ચે પણ આ શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવ્યો હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નહોતા. તંત્રની આ ઢીલી નીતિના કારણે શિક્ષકની હિંમત એટલી વધી ગઈ છે કે તેણે માસૂમ વિદ્યાર્થીને જ દારૂ લેવા મોકલી દીધો હતો. ક્યાં ધોરણમાં ભણે છે બેટા? કોણે તને દારૂ લેવા માટે પૈસા આપ્યા હતા? કેટલા રૂપિયા આપ્યા હતા? 500 રૂપિયા. પછી તું ક્યાં દારૂ લેવા ગયો તો? ગામમાં. પછી શું થયું બોલ? હા, દારૂ લઈને આવ્યો પછી તે કોને આપ્યો તો? હા, પછી તે પૈસા કેટલા આપ્યા હતા સાહેબ? કેટલા? 200 ને 300 500 રૂપિયા આપ્યા હતા ને સાહેબે? હા. કેટલીક વાર લેવા ગયો તો દારૂ? અચ્છા, કેટલીક વાર મોકલ્યો છે? અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખુદ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથના એસપી સાથે ટેલિફોનિક વાતચીત કરી તટસ્થ અને ઝડપી તપાસ કરવા સૂચના આપી છે. આ મામલે હવે શાળાના આચાર્ય પોતે ફરિયાદી બની પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવશે. હવે જ્યારે શિક્ષણ મંત્રીએ આકરા પગલાં લેવાના આદેશ આપ્યા છે, ત્યારે પોલીસ આ નશાખોર શિક્ષક સામે કેવી કડક કાર્યવાહી કરે છે એ હવે જોવાનું રહ્યું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.